હા મારી જે ખબર જ નથી પડતી આ ગરમી તો હું ખાવા આવી છે આ ચોમાસામાં વરસાદથી ના રહેવાય ઉનાળામાં તાપથી ના રહેવાય અને શિયાળામાં તાપથી ના રહેવાય હવે જવું તો ચેવડી બાજુ જવું આ દુનિયા ગોળ ગોળ છે આ મારે જે ગરમીની તો અહીં ખુલ્લામાં જ ઉભા રહે આ મારે જે આ રસ્તામાં હટ મારી જે કૂતરાયેલો પીશ આ હું કરવાનું એ જ ખબર નહીં પડતી અહીં નહીં રહેતે ઊંઘું છે આખા દાડા કામ કરીને કરીને થાકી જવાય છે લે શું કરવાનું 10 વાગી ગયા તો એ ઊંઘવામાં શ્યાલ આવતો નથી હે પ્રભુ એ સીતારામ હા હા અલે મારું છે અલે અલે તારું ને અલે આ તો મારું હું કાઢ્યું અલે મારું છે અલે અલે ભાઈ बैगन અલે મારું ગયું આ તો ખાટલો છે હું સપનું જોયું અલે સપનામાં તો શું હતું લે સપનું તો કહેવાય છે કે સપનું સાચું પડે લે તારી સપનું સાચું પડે તો હાલ હાલ જવું પડશે અને એ કોનું ખેતર હતું પૈસાનું હતું હાલ હાલ ખેતર બે પણ રાતના સમય એટલું ના જવાય લાય લાય પેલા રણછોડિયા ફોન કરું રણછો મારો પાક્કો ભાઈ બન મારા હંગાતી આવે છે હું શું માગશે આમ થોડું કાલે સમજાય દે કાલે મારા હંગાતો આવશે ઓહો રાતે 2 વાગે સપનું આવ્યું કહેવતમાં રાતે 2 વાગે સપનું આવે 100% સાચું પડે અને આજે સપનું હાર પડ્યું હોય તો 100% પાડવું જ છે રણછોડિયા ફોન કરું છોડીએ નહીં જાગતું એ મને ખબર હે જો કોઈ ફોને ઉપાડતું નહીં અલે ઊંઘી ગયો લે રણછોડિયા રાતના 2 વાગે ઊંઘેલો જ હોય ને તો જાગી જા તારું કોમ પડ્યું હું થયું તે તું કहीं પૂછે નહીં તું મને હે ને પેલું ઓબા વાળ્યું છે ને પેલો મોરો છે ને ઈ તું હાલ હાલ મને હારું નહીં હાલ જાય અને હું કઉ છું કોક હાથમાં લેતા આવજે હો હા નહીં હાલ જ તું આય હા મોટું એ મોટું તો જલ્દી આય ને તું મોટા મોટા ધોવા હોય છે ખબર નહીં પડતી ખાટમાં ઉભો કરી આવ પછી તો કૂતરો ઊંઘી જાય લે આ મારું જે પાવરો પાવરો મારું જે જો ભૂલથી એ સપનું હાથ ઉપર ગયું તો ભગવાન માતાજીની દયાથી એ બંગલો બનાવી દઉં સપનું આ ગોડવા માટે સારું કોમ આવે કાઢવામાં ગોડવામાં સપનું 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 હે સપનું તો આજે સાચું પાડવાનું જ છે આજે અડધી રાતે 2 વાગે સપનું આવે એટલે સાચું પડે કહેવત છે કે અડધી રાતે સપનું આવ્યું તમારે સાચું જ પડે આ પેલો રણછોડિયા જલ્દી આવે તો મજા આવે જોવું પડશે રે કોઈ દેખાતું તો નહીં નકર જે હંગાત વેચા પડી જાય હા રમતું એ અડધી રાતે કોણ આવું કરે તું ગવાઈ દે તું નહીં ભાઈ એક તો બીક લાગે સારું રાતે તો દેખાડતો નહીં હું ના ના અને એને શું થયું તે કોક આવે કોક લેતા જે હું કોઈ ભૂંડ આવ્યો કર કયો કોઈ હે જવા દે ખબર પડી જાય
ઊંઘવા નહીં જતો હું મોદો પડે તો મોદો નહીં પડે તો મને બોનું મળી જાય કોમ નહીં કરવાનું. મોઢા કીધું તું આવી ગયો મોઢા. હા બેહવા દેજે. મારી જલ્દી જવું પડશે ને કે દારૂ તો વાર નહીં જતો ભાવ. આ રાતે રાખી હે ને પતાડી એ ખબર જ ના પડે કોઈને. આ મારી હે આ રણછોડીઓ જલ્દી આવે તો ખરો ને. આજે ઉતરો થઈ જશે. આ મારી શું માઈ નહીં આવી ગયો હું તો નહીં આવ્યો હોય. અને શું કરું આ મારી આઈને ઊંઘી જશે એ ઊંઘવાનો સમય છે. ટોકો એ ના ટોકા ભાઈ બસ જેવો તેવો મારો લાખ રૂપિયાનો એ નંખડિયા એમ ઉભરા અરે કરી છે તું આગળ એટલે અડધી રાતે તો ઊંઘવા દે. અડધી રાતે કોમ હોય છે. એક તો ફોન કરીને બોલાવી. જો બોલે નહીં એક વાત તો કોઈ કહેતો નહીં હું યા પેલા પછાજી એમના ખેતરમાં જવાનું છે. મને જોરદાર સપનું આવ્યું છે. સપનું આવ્યું? ચરું ચરામાં મસ્ત દાગીના દેખે છે આપણા. સાચું સાચું ભાઈ. જલ્દી ચોકન જવું જલ્દી પછાજી ચેતન જલ્દી पैसा ही पैसा होगा। જલ્દી પતાવીએ રાતે. હું હે જો આ જેટલું આલું ને એટલું જ એટલે ઊંઘે નહીં થોબા. અને હું હે જેટલું આલું ને એટલું જ તું લેજે. વધારે બાત ના ભરાવતો કારણ કે મને સપનું આવ્યું. અડધું કરવું નહીં. તું નહીં મળે તું ભોળા પાવડો મૂકે જે આલું આ એટલું જ લઈ લેજે. દોડ નેનું પાણી બીજું નેનું તો નેનું જ ને. જોયું ભાઈ આપડે છે ને ઉનાળામાં બાજરી વાવવાની નહીં. આ ડોહો હતો ને આપણું દેવડ હતો ને અડધી રાતે હાચવા મૂકેલી છે ને એમાં બધા ડખાત હોય છે. જોયું બધા છોકરાઓ શાંતિ ગયા હોય જાય આપણે નોકરી જવાનું અને પછી રાતે એક હાચવા આવવાનું. ડોહો તો ઘેર હોય ગઈ શાંતિથી આખો દાડો આપડે દાડે કોમ કરવાનું રાતે કોમ કરવાનું. આપડે મજૂરી કરવાની આખી જિંદગી આપણે ઊંઘો જતી રહેવાની. આરામે મળતો નહીં. હા આરામે મળતો નહીં હરખી રીતે. અને દોર અરે ઉપર કોક આવા ને બે જણા આવી જો નહીં. બે કોક રાખી નહીં તો છેડતા હેડતા આવી જોયું. સોને મોને નીકળી ગઈ બોલવા નહીં તારે. રમતુ બાપા એટલે તમે આવી તો અહીંયા અડધી રાતે રાખવા ખબર નહીં પડતી ઘેર ઊંઘી તો. અમે તો બાજરી હાચવા જયારે પણ તમે તો કોણ જોશો. અમે તો અમારા ખેતરમાં હવારે પાણી વારવાનું હોય ને બોરની લાઈન તૂટી છે. ડોસી બૂમો પાડશે પછી હવારોમ. હું ડોસી તો મરી જાય ચાની મરી જાય. એ તો જઈ વાત સાચી છે પણ તમારા બધા ડખા થશે હવારોમ પછી ઉજાગરા. એટલે તમે જો ને અમારે પેલો ફોન આવ્યો છે બોર વાળાનો તો લાઈન તૂટી અડધી રાતે જોવા લીધો હથિયાર લાઈન જોવા દઈએ. રણછોડ બાપા ને હંગાત લીધા છે. ઓહો એટલે આ તો નવરાશી અડધી રાતે ગયો. બે ડોહલા હંગાત હોય ને એટલે કોક તારું દોર કરી જવું પડશે. ખબર છે આ બે જણા જીગરી હી જવું પડશે. આ બે જણા કોક હંગાત હોય ને એટલે સમજી લેવાનું આપડે. સમજણ પડી એટલે હારે ચી બાદ જોઈશે એ ધોન રાખવી પડશે આપડે. જઈએ. હા પીછો કરીએ જીમરે. હા ઉભા રહો જોવું પડશે ડોહલો બે કર્યું. હા તપાસ તો કરવી પડશે. હા હેરો હા એ વાત સાચી છે તપાસ તો કરવી પડશે. આસપાસ તો જોઈ ના જોય. જોઈ છે પાછા. ખબર ના પડવા ડોહલું છે ને પેલું રમતું હીરો પાછું વળી બહુ જોશ બેસી જાય. ચાલાક છે મહાન ચાલાક છે. જો જતા રે ને મારી આગળ કોમ ના આવી ખબર ના પડે. આ તો રમતુજી કેવા જેવા તેને. અને જો આર્યું મને સપનામાં આવ્યું તું. જલ્દી ઉઠાય હારી લેવાનું. એટલે થર્યું નહીં લેવાનો તારો ભાઈ. આ થર્યું મને સપનામાં આવ્યું તું. થરિયા ને
થરિયાના આજુબાજુ ચોક ચરું છો એવું મને સપનું આવ્યું તું ચોક ખોડ હું તો અહીંયા ઊંઘું મસ્ત લે, ખાટલા તારો જેવું. પા મને મોન આલી વાત ને કે ભોડા પાવરો લો કે એમ ઊંઘવા દો ને અહીંયા ખાટલા જેવું ઊંઘવા વાળી થઈ જાય હેડ. ફોન સોફા જેવું કરવાનું લાગે. છે. ભાગ નહીં લેવાનો ખોદવાનું થતી ચોકન હતું ત્યાં સપના ચોકન લે, પડ્યો લે પડ્યા બરાબર છે ઊંઘમાં આવી છે ઊંઘમાં આવ્યો ઈ શું ખાયા વાગ્યું ઉવા અહીંયા અહીંયા કોણ અહીંયા આ થરિયાના કિનારે મને સપનું આવ્યું છે યા વાગી કોટામાં ચો સપનો જોવી તું અલે નહીં ઠોકતો શું કરે છે અલ્યા. સપના દખી આરે જો ને કોટામાં બોટા લઈ ગયા બોલ અરે અહીંયા હતું ફાઈનલ બોલ્યા અને ઓલ્યા તું તારી નાખે રમતુજી ત્યાં નાખે ભોડા પાવરું મૂકે મારુજીનું આઈ ગયું તે જેમ જેમ બોલી જ નાખે હ બાઈસ હવે કોસ્ટ વગાડવાની છે તો પેલા તો ડોહા તો ખંડ એમ ખેતરમાં વરે પૈસા બાપાને ખેતરમાં વરે ઓ પછી બાપા શેતરમાં રહે. આપડે પૈસા બાપાને ફોન કરીને કહી દો આ તો ખાડા કરી છે જો પેલા જોઈએ ઉભા રહો, જોઈએ હું કરી ઓછાઈ જો આપણને જોવા ના જોઈએ પેલા જોઈએ. ઓછાઈ જો ફોન કરીને કહી દઈએ પૈસા બાપાને શું કીધું ફોન પૈસા બાપાને ફોન કરો તાર ફોન છે ઓહો તાર પણ ફોન તું ફોન કર તો હું ફોન કરું ભરે હું કરું ભરે હું ફોન કરું પૈસા બાપાને પૈસા બાપા વાગી રીંગ વાગી. ભરે ને વાગવા દે હેલો પૈસા બાપા બોલ્યા હા મજૂર તમે ખેતરમાં બોલાયા છી એ તો ફોન વાળતા છે ખબર નહીં અત્યારે તમે રાતના તમે કેમ ફોન કર્યો એ તમારા ખેતરમાં પાણી ચાલુ છે મારા ખેતરમાં કોઈ ફોન નહીં ચાલુ અત્યારે બે ડોહા કોક તમારા ખેતરમાં ફરી છી કોઈ મજૂરી બોલાયા હતા કોઈને અને રાતના 2 વાગે કોણ બોલાવે મજૂરિયા બે ડોહા કોક ફરી છી તમારા ખેતરમાં તો તમને ખબર હે અમે અત્યારે છે ને ખેતરમાંથી બાજરી વાહો કરીને ઘેર આવતા હતા ને ભૂંડ હાચવીને તો અમે રસ્તામાં વચ્ચે તમારા ખેતર કન જોયા છીએ બે ડોહાને એટલે હું કરી નાખે એ તમારા વાડો કોક ફેરતા હતા વાડોમાં ખાડા કરતા હતા હા તો તમે પેલા મોડાના બાજુમાં આવો અમે એ બાજુ રોડ ઉપર બેઠા છીએ એના ખેતરમાં હે ને? ઓવા તમારા મોડાવાળા ખેતરના બાજુમાં તમે કહેતા ને કે હું આવું છું એ હા આમ આવું બોલો આવી ને આવી ગયા બેહો બેહો તા આપણે બેહો આપણે બે થોડા આખા જેમ બેહીએ બેહો થોડા આખા જેમ બેહીએ આપણે બેહો. થઈ ગઈ તો એ ગોળતું તો નહીં ચમ ખાધું નહીં બસ ઓખમ અરે ઊંઘે નહીં આગું જાય ઊભું થાય તને સહી ના આવડે